ત્રણેય ગુણોનું સ્વરૂપ અને બ્રહ્મ સાક્ષાત્કારનો ઉપાય. માર્કંડેયજી કહે છે, આ પછી કૌશિક બ્રાહ્મણે ધર્મવ્યાધને કહ્યું, હવે હું સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોનું સ્વરૂપ જાણવા માંગુ છું. કૃપા કરી યથાવત કહી સંભળાવો. ધર્મવ્યાધે કહ્યું, સારું, હવે હું 3 ગુણોનું પૃથક પૃથક સ્વરૂપ બતાવું છું, સાંભળો. ત્રણેય ગુણોમાં જે તમોગુણ છે તે મોહ ઉપજાવનાર છે. રજોગુણ કર્મમાં પ્રવૃત્ત કરે છે, પરંતુ સત્વગુણ વિશેષ જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર છે. તેથી તેને બધાથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જેનામાં અજ્ઞાન વધારે છે, જે મોહગ્રસ્ત અને બેહોશ જેવો થઈને રાત દિવસ ઊંઘ્યા કરે છે, જેની ઇન્દ્રિયો વશમાં નથી, જે અવિવેકી, ક્રોધી અને આળસુ છે, આવા મનુષ્યને તમોગુણી સમજવો જોઈએ. જે પ્રવૃત્તિની વાત કરનારો અને વિચારશીલ છે, બીજાના દોષો જોતો નથી, હંમેશા કોઈને કોઈ કામ કરતો રહે છે, જેનામાં વિનયનો અભાવ અને અહંકાર વિશેષ છે, તે રજોગુણી છે. જેનામાં જ્ઞાન પ્રકાશ વધારે છે, જે ધીરજ અને નિષ્ક્રિય છે, બીજાના દોષો ન જોનારો અને જીતેન્દ્રિય છે, તથા જેને ક્રોધનો ત્યાગ કરી દીધો છે, તે સાત્વિક પુરુષ છે. મનુષ્ય સાત્વિક ભોજન કરવું અને અંતઃકરણ શુદ્ધ રાખવું, રાત્રિના પહેલા અને પાછલા પહોરમાં પોતાનું મન સદા આત્મચિંતનમાં પરોવવું. આ પ્રમાણે જે હંમેશા પોતાના હૃદયમાં આત્મસાક્ષાત્કારનો અભ્યાસ કરે છે, તે પ્રજ્વલિત દીપકની જેમ પોતાના મનરૂપી દીપક વડે નિરાકાર આત્માના દર્શન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે. તમામ ઉપાયો દ્વારા ક્રોધ અને લોભની વૃત્તિઓને ડામી દેવી જોઈએ. સંસારમાં આ જ તપ છે અને આ જ ભવસાગરથી પાર ઉતરવાનો સેતુ છે. તપને ક્રોધથી, ધર્મને દ્વેષથી, વિદ્યાને માન અપમાનથી અને પોતાને પ્રમાદથી બચાવવો જોઈએ. ક્રૂરતાનો અભાવ, દયા સર્વોપરી ધર્મ છે. ક્ષમા સર્વોપરી બળ છે. સત્ય જ સર્વોપરી વ્રત છે. આત્મજ્ઞાન જ સર્વોપરી જ્ઞાન છે. સત્ય ભાષણ સદા કલ્યાણકારી છે. સત્યમાં જ જ્ઞાન સ્થિત છે, જેનાથી પ્રાણીઓનું આત્યંતિક કલ્યાણ થાય છે. તે જ સર્વોત્તમ સત્ય છે. જેના કર્મો કામનાઓથી બંધાયેલા નથી, જેણે પોતાનું સર્વસ્વ ત્યાગના અગ્નિમાં હોમી દીધું છે, તે જ બુદ્ધિમાન છે અને તે જ ત્યાગી છે. કોઈ પ્રાણીની હિંસા કરવી નહીં, બધાની સાથે મિત્રભાવ રાખવો, આ દુર્લભ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને કોઈની સાથે વેર ન કરવું, કશો જ સંગ્રહ ન કરવો, બધી પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેવું, કામના અને લોભનો ત્યાગ કરવો, એ જ સર્વોપરી જ્ઞાન છે અને એ જ આત્મજ્ઞાનનું સાધન છે. બધા પ્રકારના સંગ્રહનો ત્યાગ કરીને પરલોક અને આલોકના ભોગો તરફનો સુદૃઢ વૈરાગ્ય ધારણ કરીને બુદ્ધિ દ્વારા મન અને ઇન્દ્રિયોનો સંયમ કરવો. જે જીતેન્દ્રિય છે, જેનું મન પર અધિકાર થઈ ગયો છે અને જે અજીત પદને જીતવાની ઈચ્છા રાખે છે, તેવા નિત્ય તપસ્યામાં લીન તે મુનિએ આસક્તિ ઉત્પન્ન કરનારા ભોગોથી અલગ અનાસક્ત રહેવું જોઈએ. જ્યાં ગુણ પણ અગુણ થઈ જાય છે, જે વિષયોની આસક્તિથી રહિત છે, જે એકમાત્ર નિત્ય સિદ્ધ સ્વરૂપ છે તથા જેની પ્રાપ્તિમાં અજ્ઞાન સિવાય કોઈ વિઘ્ન નથી, જે અજ્ઞાન દૂર થઈ જતા પોતાના અભિન્ન રૂપમાં પ્રકાશિત થાય છે, તે જ પરબ્રહ્મ પદ છે, તે જ અસીમ આનંદ છે. જે મનુષ્ય સુખ અને દુઃખ બંનેની ઈચ્છા ત્યાગી દે છે તથા જે અત્યંત આસક્તિ રહિત થઈ જાય છે, તે જ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. વિપ્રવર, જે પ્રમાણે આ વિષયને મેં સાંભળ્યો અને જાણ્યો તે તમને કહી દીધું.